હાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇંગ્લિશ કોર્સમાં આજે 5મો દિવસ છે, 5મો કાળ એટલે કે ચાલુ ભૂતકાળ. એ પહેલા આગલા 4 વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આ વિડીયો, આ ચેનલ, આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. એકદમ ગુજ્જુ અંદાજમાં, કાઠિયાવાડી સ્ટાઇલમાં. દરરોજ રાત્રે 9 વાગે આપણી ચેનલમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આ વિડીયોમાં 300 લાઇકનો ટાર્ગેટ છે. 300 લાઇક થઈ જશે એટલે PDF ફાઇલ ફ્રી. 30 દિવસ 30 ટોપિક 30 વિડીયો. દરેક વિડીયોમાં, દરેક ટોપિકમાં 50 કરતાં વધારે વાક્યની પ્રેક્ટિસ. આગલા 4 વિડીયો જોઈ લો. આજે આવશે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ એટલે વોઝ વર પ્લસ ING. એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલુ વર્તમાન કાળ, એમાં એમિઝાર પ્લસ ING. વર્તમાન કાળમાં કોઈ ક્રિયા ચાલુ છે. હું અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. ભૂતકાળમાં, વીતેલા સમયમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એને કહેવાય ચાલુ ભૂતકાળ. હું અંગ્રેજી બોલી રહ્યો હતો. આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. ને ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હોય એને કહેવાય ચાલુ ભવિષ્યકાળ. એ આવતીકાલે આવશે. ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ ING. હું અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ. આઈ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. રહ્યો, રહ્યા, રહી પ્લસ હતો, હતી, હતા આવો શબ્દ આવતો હોય છે. ચાલો થઈ જાવ તૈયાર. વોઝ વર પ્લસ ING. વોઝ વર પ્લસ ING. વોઝ વર પ્લસ ING. આઈ, હી, સી, ઇટ અને એકવચન એમાં વોઝ આવે. વી, યુ, ધે બહુવચન એમાં વર આવે. સી એમાં આવે વોઝ. ચાલો બનાવવું એટલે મેક તો મેકિંગ. શું? ટી. આમ હોત ને, તેણી ચા બનાવી રહી છે. સી ઇઝ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી નથી. નકાર વાક્ય સી ઇઝ નોટ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી હતી. સી વોઝ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી ન હતી. સી વોઝ નોટ મેકિંગ ટી. સહાયકારક ક્રિયાપદ વોઝ વર પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. તેણી ચા બનાવી રહી હશે. સી વિલ બી મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી હશે નહીં. સી વિલ નોટ બી મેકિંગ ટી. અમે બધા, આપણે બધા, વી ઓલ બહુવચનમાં શું આવે? વર. બોલવું એટલે સ્પીકિંગ. ઓમાં શું આવે? એમિઝાર પ્લસ ING. આમાં વોઝ વર પ્લસ ING. બીજું કંઈ છે જ નહીં. અમે બધા અંગ્રેજીમાં બોલી રહ્યા હતા. વી ઓલ વર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. તે ગાડી ચલાવી, ચાલો, તે ગાડી ચલાવી રહ્યો હતો અથવા તેણી ગાડી ચલાવી રહી હતી. તેણી ગાડી ચલાવી રહી હતી. તેણી એટલે સી. એમાં આવે વોઝ. ચલાવવું એટલે ડ્રાઈવનું ડ્રાઇવિંગ અ કાર. તેણી ગાડી ચલાવી રહી હતી. સી વોઝ ડ્રાઇવિંગ અ કાર. અથવા તે ગાડી ચલાવી રહ્યો હતો તો હી વોઝ ડ્રાઇવિંગ અ કાર. તેઓ એટલે ધે. એમાં આવે વર. યાદ કરવું, રિમેમ્બર યાદ કરાવવું. રિમાઇન્ડ અને ING રિમાઇન્ડિંગ. કોને? અમને, આપણને, અસ. તમે ચા પી રહ્યા હતા. તમે એટલે યુ. એમાં આવે વર. પીવું એટલે ડ્રિંક ઉપરથી ડ્રિંકિંગ. યુ વર ડ્રિંકિંગ શું? ચા. તો ટી. ચા તો ટી. તમે જોવો તો ખરા. ચાલો. તેણી ગીત ગાઈ રહી હતી. તેણી ગીત ગાઈ રહી હતી. તેણી એટલે સી. એમાં આવે વોઝ. ગાવું એટલે સિંગનું સિંગિંગ. વોઝ સિંગિંગ અ સોંગ. હું પુસ્તક વાંચી રહ્યો હતો. હું એટલે આઈ. આઈમાં આવે વોઝ. વાંચવું એટલે રીડનું રીડિંગ. આઈ વોઝ રીડિંગ શું? પુસ્તક બુક. તે પત્ર લખી રહ્યો હતો. તે એટલે હી. એમાં આવે વોઝ. લખવું એટલે રાઇટ ઉપરનું રાઇટિંગ. હી વોઝ રાઇટિંગ અ લેટર. પત્ર. પેલો છોકરો
ધેટ બોય એમાં આવે વોઝ વેચવું એટલે સેલ ઉપરથી સેલિંગ અને શાકભાજી વેજીટેબલ્સ હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો હતો આઈમાં આવે વોઝ શીખવું એટલે લર્ન અને શીખડાવવું એટલે ટીચ આઈ વોઝ ટીચિંગ બે કર્મ છે પેલે લખાય સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ તમને એટલે યુ અને અંગ્રેજીનું ઇંગ્લિશ આમ પણ ચાલે કેટલાને એમ થાય કે પેલે મારે લખવું છે ઇંગ્લિશ તો વાક્ય આવું બને આઈ વોઝ ટીચિંગ ઇંગ્લિશ ટુ યુ અમે બધા આપણે બધા વી ઓલ એમાં આવે વર જવું એટલે ગોનું ગોઈંગ અને ત્યાં એટલે ધેર બરાબર તમે જો તો ખરા આવી પ્રેક્ટિસ આવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં અમે બધા અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા અમે બધા એટલે કે આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ અમે બધા આપણે બધા વી ઓલ બહુવચનમાં શું આવે વર વાત કરવી એટલે ટોકનું ટોકિંગ માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ હું મારા મિત્રોને બોલાવી રહ્યો હતો હું એટલે આઈ એમાં આવે વોઝ બોલાવવું એટલે કોલ કોલિંગ કેને મારા મિત્રોને માય ફ્રેન્ડ્સ આઈ વોઝ કોલિંગ માય ફ્રેન્ડ્સ અમે બધા નવું વિચારી રહ્યા હતા અમે બધા વી ઓલ એમાં શું આવે બહુવચનમાં વર વિચારવું એટલે થિંક જો થિંક એટલે વિચારવું અને થિંક એટલે વસ્તુ તો થિંક ઉપરથી થિંકિંગ શું નવું એટલે ન્યૂ અમે બધા કાંઈક વિચારી રહ્યા હતા તો સમથિંગ એટલે કાંઈક એવરીથિંગ બધું જ કાંઈ નહીં નથિંગ કંઈ પણ એનીથિંગ મારા મમ્મી માય મધર એમાં આવે એક વચનમાં વોઝ જો આઈ હી સી ઇટ એક વચનમાં વોઝ વી યુ ધે બહુવચનમાં વર પ્લસ આઈએનજી બનાવવું એટલે મેક ઉપરથી મેકિંગ ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય માય મધર વોઝ મેકિંગ શું બનાવી રહ્યા હતા ચા કેના માટે ફોર અઝ અમારા માટે આપણા માટે કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે તેણી એટલે સી એમાં આવે વોઝ મદદ કરવી એટલે હેલ્પનું હેલ્પિંગ સી વોઝ હેલ્પિંગ તેણીના મમ્મી તેણીના મમ્મીને મદદ કરી રહી હતી સી વોઝ હેલ્પિંગ હર મધર છોકરી માટે હર આવે તેના પપ્પા તેના મમ્મી છોકરી માટે હર ફાધર હર મધર હર સિસ્ટર હર બ્રધર છોકરા માટે હિઝ ફાધર હિઝ મધર હિઝ બ્રધર હિઝ સિસ્ટર નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારો ક્રિયાપદ વોઝ વર પછી નોટ મૂકી દો ખેલ ખતમ વોઝ વર પછી નોટ મૂકી દો ખેલ ખતમ તેણી મને યાદ કરાવી રહી ન હતી ચાલો તેણી એટલે સી એમાં આવે વોઝ પછી હંમેશા નોટ યાદ કરવું રિમેમ્બર યાદ કરાવવું રિમાઇન્ડ અને એનું વાય આઈએનજી રિમાઇન્ડિંગ મને એટલે મી તેઓ ધેય એમાં શું આવે વર પછી નોટ આવું એટલે કમિંગ અને અહીં એટલે હિયર ચાલો તેઓ બધા ધેય ઓલ એમાં આવે વર પછી નોટ હવે આઈએનજી જોવું એટલે વોચ વોચિંગ અને મૂવી ચાલો અને ઉપર કરી નાખી તેણી એટલે સી તેણી ભજીયા બનાવી રહી ન હતી સી એમાં આવે વોઝ પછી નોટ બનાવવું એટલે મેક તો મેકિંગ અને ભજીયા એટલે ફ્રીટર્સ ચાલો તેના પપ્પા તેને ખીજાઈ રહ્યા ન હતા છોકરા માટે હિઝ છોકરી માટે હર હિઝ ફાધર એમાં આવે વોઝ પછી નોટ ખીજાવું એટલે સ્કોલ્ડનું સ્કોલ્ડિંગ તેને એટલે હિમ તમે જુઓ તો ખરા એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં તમે ક્યાંય જોયું હશે નહીં તેના પપ્પા તેને ખીજાઈ રહ્યા ન હતા અમે તેને મદદ કરી રહ્યા ન હતા આમ હોત તો જો એ પહેલા અમે તેને મદદ કરી રહ્યા છીએ તમે જોજો અમે તેને મદદ કરી રહ્યા છીએ વી આર હેલ્પિંગ હિમ અમે તેને મદદ કરી રહ્યા નથી વી આર નોટ હેલ્પિંગ હિમ અમે તેને મદદ કરી રહ્યા હતા
વી વર હેલ્પિંગ હિમ, અમે તેને મદદ કરી રહ્યા ન હતા. વી વર નોટ હેલ્પિંગ હિમ, વીમાં શું આવે? વર, પછી નોટ મદદ કરવી, હેલ્પિંગ તેને, છોકરા માટે હિમ કર્મ વિભક્તિ છે, છોકરા માટે હી. હવે કેમ કે હી, હિમ અને હિઝ, સી, હર, હર, બરાબર. તો છોકરા માટે હી, હિમ અને હિઝ, છોકરી માટે સી, હર, હર. આ છે કર્તા વિભક્તિ, આ કર્મ વિભક્તિ, આ સંબંધક વિભક્તિ. આના પછી હંમેશા નામ આવતું હોય, આ કર્મમાં આવે, બરોબર. ચાલો, મારો મિત્ર, માય ફ્રેન્ડ એક જ છે તો વોઝ, પછી નોટ, ચૂકવવું એટલે પેઇંગ, રૂપિયા તો મની. તેઓ કામ કરી રહ્યા ન હતા, તેઓ એટલે ધ્યેય, એમાં આવે વર, પછી નોટ, અને કામ કરવું એટલે વર્ક, ઉપરથી વર્કિંગ. તેણી મને મેસેજ મોકલી રહી ન હતી, તેણી એટલે સી, એમાં આવે વોઝ, પછી નોટ, મોકલવું એટલે સેન્ડિંગ, સી વોઝ નોટ સેન્ડિંગ. મને અને મેસેજ બે કર્મ છે, પહેલે લખાય સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ. આમ પણ ચાલે. સી વોઝ નોટ સેન્ડિંગ અ મેસેજ ટુ મી. પરેશ પત્ર લખી રહ્યો હતો તો પરેશ વોઝ રાઇટિંગ અ લેટર. પરેશ પત્ર લખી રહ્યો ન હતો, પરેશ એક વચન, એમાં આવે વોઝ, નોટ, પછી લખવું એટલે રાઇટિંગ, અને શું? પત્ર, લેટર. નકાર વાક્ય હોય તો ભલે, પ્રશ્નાર્થ વાક્ય હોય તો ભલે. સહાયકારક ક્રિયાપદ ખૂબ અગત્યના છે. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી. અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? વાક્યની શરૂઆતમાં. કર્તા મુજબ. કર્તા મુજબ, કર્તા મુજબ વોઝવર આવે. કર્તા મુજબ વોઝવર, પછી કર્તા, આઈએનજી, કર્મ, અન્ય શબ્દ. જોજો, તેઓ બધા, બહુવચનમાં શું આવે? વર, પછી તેઓ બધા. હવે આઈએનજી, રમવું એટલે પ્લેઇંગ, શું? ક્રિકેટ. શું તેઓ બધા ક્રિકેટ રમી રહ્યા હતા? વર ધે ઓલ પ્લેઇંગ ક્રિકેટ. શું તેઓ બધા ક્રિકેટ રમી રહ્યા છે? તો આર ધે ઓલ પ્લેઇંગ ક્રિકેટ. શું તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હતા? તમે એટલે યુ, એમાં શું આવે? વર. વર યુ ટાઈપિંગ ઇન ઇંગ્લિશ? શું તમારા પપ્પા છાપું વાંચી રહ્યા હતા? તમારા પપ્પા એક વચન, એમાં આવે વોઝ. વોઝ યોર ફાધર. હવે આઈએનજી, વાંચવું એટલે રીડ, રીડિંગ, શું? ન્યૂઝપેપર, ન્યૂઝપેપર. શું તેણી ગાડી ચલાવી રહી હતી? તેણી એક વચન, એમાં આવે વોઝ, પછી સી. હવે આઈએનજી, ડ્રાઇવિંગ અ કાર. શું તે ત્યાં જઈ રહ્યો હતો? તે એટલે હી, એમાં આવે વોઝ. વોઝ હી ગોઈંગ ધેર? શું તમે ત્યાં બેઠા હતા? તમે એટલે યુ, એમાં શું આવે? વર. વર યુ સિટિંગ ધેર? વોઝવર પ્લસ આઈએનજી, પહેલા કર્તા મુજબ વોઝવર, પછી હંમેશા કર્તા, હંમેશા આઈએનજી, કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ. શું તમે ત્યાં બેઠા હતા? વર યુ સિટિંગ ધેર? શું તમે બધા? પ્રશ્નાર્થ પછી શું આવશે? પ્રશ્નાર્થ નકાર. એમાં કરતા પછી શું આવી જાય? નોટ. આ છે પ્રશ્નાર્થ નકાર. શું તમે બધા મૂવી જોઈ રહ્યા હતા? તમે બધા. તમે બધા એટલે યુ ઓલ, એમાં શું આવે? વર. વર યુ ઓલ. જોવું એટલે વોચનું, વોચિંગ, શું? મૂવી. શું તે ચા પી રહ્યો હતો? તે એટલે હી, એમાં આવે વોઝ. પીવું એટલે ડ્રિંકનું, ડ્રિંકિંગ, અને ચા એટલે ટી. શું તમે ત્યાં જઈ રહ્યા હતા? શું તમે ત્યાં જઈ રહ્યા હતા? વર યુ ગોઈંગ ધેર? શું તમે ત્યાં જઈ રહ્યા ન હતા? તો નોટ ક્યાં આવી જાય? કરતા પછી વર યુ નોટ ગોઈંગ ધેર? સ્ટ્રક્ચર આવડે એટલે તમે ઘરે બેઠા લાખો, હજારો, કરોડો વાક્ય બનાવી શકો છો. શું તેણી ચા પી રહી ન હતી? તેણી એટલે સી, એમાં આવે વોઝ. વોઝ, પછી સી, પછી નોટ, પીવું એટલે ડ્રિંક, ઉપરથી ડ્રિંકિંગ, અને ચા એટલે ટી.
શું તમે લખી રહ્યા ન હતા? તમે એટલે યુ, એમાં શું આવે? વર. વર યુ. પછી નોટ, લખવું એટલે રાઇટિંગ. શું તે ગાડી ચલાવી રહ્યો ન હતો? ચાલો, શું તે ગાડી ચલાવી રહ્યો ન હતો? આનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. શું તમે ગાડી ચલાવી રહ્યા ન હતો? શું તે ગાડી ચલાવી રહ્યો ન હતો? આનું તમે ઇંગ્લિશ નીચે કોમેન્ટ કરી નાખજો. હવે હું વાળા વાક્ય. ચાલો, હું વાળા વાક્ય. હું એટલે કોણ? હું ઓલ, કોણ કોણ. હું એટલે કોણ? હું ઓલ, કોણ કોણ. હું એક વચનમાં, હું ઓલ બહુવચન. બરાબર. ચાલો, કોણ ગીત ગાઈ રહ્યું હતું? હુ વોઝ સિંગિંગ અ સોંગ. કોણ ગીત ગાઈ રહ્યું છે? હુ ઇઝ સિંગિંગ અ સોંગ. કોણ કોણ ગીત ગાઈ રહ્યું હતું? હુ ઓલ વર સિંગિંગ અ સોંગ. કોણ કોણ અહીં આવી રહ્યું હતું? કોણ કોણ એટલે હુ ઓલ, એમાં વર આવે. આવું એટલે કમિંગ. હિયર એટલે અહીં. ચાલો, કોણ પતંગ ચગાવી રહ્યું હતું? હુ વોઝ ફ્લાઇંગ અ કાઇટ. કોણ કોણ પતંગ ચગાવી રહ્યું હતું? હુ ઓલ વર ફ્લાઇંગ અ કાઇટ. તમારા માટે તનતોડ મહેનત કરીને પરસેવે રેબઝેબ થઈ ગયો તો તમારા માટે વિડીયો બનાવ્યો છે. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આખા ગુજરાતમાં ફેલાવી દો. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરજો. પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમારા માટે PDF ફાઇલ સેન્ડ ફ્રીમાં પ્રોવાઈડ કરું છું. પ્લીઝ. કોણ તમને બોલાવી રહ્યું હતું? હુ વોઝ, બોલાવવું એટલે કોલનું કોલિંગ. હુ વોઝ કોલિંગ યુ. એટલે કે કોણ તમને બોલાવી રહ્યું હતું? હુ વોઝ કોલિંગ યુ. કોણ કોણ તમને બોલાવી રહ્યું હતું? હુ ઓલ વર કોલિંગ યુ. ચાલો, હવે સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ એટલે ખેલ ખતમ. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ. જસ્ટ એક્ઝામ્પલ. શું તમે અંગ્રેજી શીખી રહ્યા હતા? શું તમે અંગ્રેજી શીખી રહ્યા હતા? વર યુ લર્નિંગ ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી શીખી રહ્યા હતા? વર યુ લર્નિંગ ઇંગ્લિશ? તમે શું શીખી રહ્યા હતા? વોટ વર યુ લર્નિંગ? તમે શું શીખી રહ્યા હતા? વોટ વર યુ લર્નિંગ? જોવો જોઈ વર યુ ING. આ છે સાદું પ્રશ્નાર્થ વાક્ય, આ છે WH. સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આગળ તમે મૂકી દો WH શબ્દ. ખેલ ખતમ. વોટ એટલે શું? વોટ ઓલ, શું શું, વેન ક્યારે, વેર ક્યાં, ફ્રોમ વેર ક્યાંથી, હાવ કેવી રીતે, વાય શા માટે, હુમ કોને, વિચ કયો કઈ કયું, વિથ હુમ કોની સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે. ચાલો, તમે શું કરી રહ્યા હતા? શું એટલે વોટ, તમે એટલે યુ, એમાં આવે વર. વોટ વર યુ અને ING તો ડુઈંગ. તે કોને બોલાવી રહ્યો હતો? કોને તો હું. તે એટલે હી, એમાં આવે વોઝ. હુમ વોઝ હી અને બોલાવવું એટલે કોલ ઉપરથી કોલિંગ. તમે ક્યાં બેઠા હતા? ક્યાં એટલે વેર. પછી વર, તમે એટલે યુ, એમાં આવે વર અને સિટિંગ. તે તમે કઈ મૂવી જોઈ રહ્યા હતા? કઈ મૂવી? વિચ મૂવી? તમે એટલે યુ, એમાં આવે વર. વર યુ વોચિંગ. તે કેવી રીતે હસી રહ્યો હતો? કેવી રીતે એટલે હાવ. તે એટલે હી, એમાં આવે વોઝ. હાવ વોઝ હી લાફિંગ. લાફિંગ. બરાબર. તે કેવી રીતે હસી રહ્યો હતો? હાવ વોઝ હી લાફિંગ. તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખ્યા હતા? તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખ્યા હતા? તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખ્યા હતા? ચલો, કેવી રીતે? કેવી રીતે એટલે હાવ. તમે બધા બહુવચનમાં આવે વર. તમે બધા યુ ઓલ. શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ અને અંગ્રેજી ઇંગ્લિશ. હાઉ આર યુ ઓલ લર્નિંગ ઇંગ્લિશ? તમે કોની સાથે અંગ્રેજીમાં બોલી રહ્યા હતા? કોની સાથે એટલે વિથ હુમ. તમે યુ, એમાં આવે વર.
વિથ હુમ વર યુ, બોલવું એટલે સ્પીકનું સ્પીકિંગ, માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તેણી કોના માટે વસ્તુઓ ખરીદી રહી હતી, કોના માટે, ફોર હુમ. તેણી એટલે સી, એમાં શું આવે, વોઝ. ખરીદવું એટલે બાય ઉપરથી, બાઇંગ. વસ્તુઓ એટલે થિંગ્સ. તમારા પપ્પા કોના વિશે લખી રહ્યા હતા, કોના વિશે, કોના વિશે એટલે અબાઉટ હુમ. તમારા પપ્પા, યોર ફાધર, એક વચનમાં શું આવે, વોઝ. અબાઉટ હુમ વોઝ યોર ફાધર, લખવું એટલે રાઇટનું રાઇટિંગ. તમે શું શીખી રહ્યા હતા, શું એટલે વોટ. તમે એટલે યુ, એમાં શું આવે, વર. વોટ વર યુ લર્નિંગ. તમે કોને કોને, જો કોને એટલે હુમ, કોને કોને એટલે હુમ ઓલ. તમે કોને કોને મદદ કરી રહ્યા હતા, હુમ ઓલ. તમે એટલે યુ, એમાં શું આવે, વર. અને હવે મૂકી દો આઈએનજી, હેલ્પિંગ એટલે મદદ કરી રહ્યા હતા. હું તમને વાક્ય આપું છું, મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. પાર્થ, પાર્થ ગાડી ચલાવી રહ્યો ન હતો. પાર્થ ગાડી ચલાવી રહ્યો ન હતો. તેણીના પપ્પા ચા પી રહ્યા હતા. આ બંને વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. પાર્થ ગાડી ચલાવી રહ્યો ન હતો, તેણીના પપ્પા ચા પી રહ્યા હતા. તમે જોવો તો ખરા, પરસીવે રેપ થઈ ગયો. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 30 દિવસ 30 વિડીયો, 30 ટોપિક, 30 પીડીએફ ફાઇલ. આ વિડીયો, આ મહિનો, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં. જો તે ક્રિકેટ રમી રહ્યો છે, તે ક્રિકેટ રમી રહ્યો છે, તે ક્રિકેટ રમી રહ્યો હતો, તે ક્રિકેટ રમી રહ્યો છે. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. હી, એમિઝર પ્લસ આઈએનજી, હીમાં આવે ઇઝ. હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો છે, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હતો, ભૂતકાળમાં શું આવે, વોઝ. હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો છે, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હતો, હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. અને 8 વાક્ય બને, હકાર, નકાર, પ્રશ્નાર્થ. બરાબર. તે ક્રિકેટ રમી રહ્યો છે, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો નથી, હી ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. શું તે ક્રિકેટ રમી રહ્યો છે, ઇઝ હી પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હતો, હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો ન હતો, હી વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. શું તે ક્રિકેટ રમી રહ્યો હતો, વોઝ હી પ્લેઇંગ ક્રિકેટ. ચાલો, મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. 300 લાઇકનો ટાર્ગેટ છે. આખા ગુજરાતમાં ફેલાવી દો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. લાઇક, શેર, સપોર્ટની જવાબદારી તમારી. તમને અંગ્રેજી બોલતા કરી દઈશ, જવાબદારી મારી. ચેલેન્જ. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે, દરરોજ 3 શોર્ટ્સ આવે છે, દરરોજ 3 ક્વિઝ પોલ આવે છે. તમારા માટે તનતોડ મહેનત કરીને રાત્રે 1 થી 4 3 કલાક સૌ છું. 1 વાગે અને 4 વાગે પણ ઓલરેડી પીડીએફ ફાઇલ બનાવું છું. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવો જ સાચા સપોર્ટ કરતા રહેજો. વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો પ્લીઝ તમે નીચે તમારી કોમેન્ટ કરી નાખજો અને શેર કરી નાખજો. મળીએ આવતીકાલે. છઠ્ઠો દિવસ, છઠ્ઠો કાર્ડ ચાલુ ભવિષ્યકાળ સાથે. એ પહેલા દરેક પીડીએફ ફાઇલમાં, દરેક વિડીયોમાં 50 કરતાં વધારે વાક્યની પ્રેક્ટિસ હોય છે. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. આના જેવી પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોઈ હશે નહીં. અભણને પણ આવડી જશે. ચાલો મળીએ આવતીકાલે નવા છઠ્ઠો દિવસ, છઠ્ઠો કાર્ડ ચાલુ ભવિષ્યકાળ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.